તરફ વાળવા માટે સુરતની એક શાળા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। આ શાળા દ્વારા ફ્રૂટ દિવસની ઉજવણી કરવામાં આવે છે। સુરતના પાલનપુર વિસ્તારની શિક્ષણ સમિતિની શાળામાં દર બુધવારે ફ્રૂટ ડેની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં દર બુધવારે બાળકો સાથે શિક્ષકો પણ ડબ્બામાં એક ફળ લઈને આવશે। બાળકો શાકભાજી, ફળ અને આરોગ્યપ્રદ ભોજન અંગેની માહિતી આપશે। સુરત પાલિકાના રાંદેર ઝોનમાં આવેલી પાલનપુરની 318 ક્રમાંકની કવિશ્રી ઉસ્નન્સ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના હેલ્ધી ફૂડ માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। આજના જમાનામાં બાળકો ફાસ્ટ ફૂડ તરફ વળી ગયા છે, ત્યારે તેમના પોષણની સતત ચિંતા રહે છે। આ ચિંતા દૂર કરવા અને બાળકો આરોગ્યપ્રદ હેલ્ધી ભોજન આરોગે તે જરૂરી છે। શાળા દ્વારા પોતાની નૈતિક જવાબદારીના ભાગરૂપે શાળામાં જાહેરાત કરવામાં આવી છે કે દર બુધવારે બાળકો ઘરેથી એક ડબ્બામાં કોઈ પણ એક ફ્રૂટ લઈને આવશે અને શિક્ષકો પણ પોતાના ઘરેથી એક ફ્રૂટ લઈ આવશે અને શાળામાં જ બીજા પીરિયડ દરમિયાન દરેક શિક્ષક પોતાના વર્ગના બાળકો સાથે બેસીને ફ્રૂટ ખાશે, જેથી પરસ્પર લાગણી અને સન્માન ઉદ્ભવે અને સાથે સાથે બાળકો પૌષ્ટિક નાસ્તો તરફ વળશે। આ શાળામાં બુધવારે આ ફ્રૂટ ડે ફરજિયાત ઉજવવામાં આવશે અને સાથે સાથે તેમના શિક્ષકો દ્વારા શરીરના તંદુરસ્ત વિકાસ માટે આરોગ્યપ્રદ ભોજન, ફ્રૂટ, સલાડ અને શાકભાજી વગેરેનું જીવનમાં શું મહત્વ છે તે વિશે વિસ્તૃત માહિતી આપશે। થોડા દિવસ પહેલા રાત્રિ મીટિંગમાં સેશન દરમિયાન આ બાબતે વાલીઓ સમક્ષ વિચાર રજૂ કર્યો હતો અને આજે શાળાના 650 કરતાં વધારે બાળકો દ્વારા તેમના વાલીઓના સહકારથી ફ્રૂટ ડેની શરૂઆત કરવામાં આવી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત કવિશ્રી ઉષ્ણ શાળા ક્રમાંક 318 પાલનપુર ગામ ખાતે હું મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આ શાળા કંઈક નવું, કંઈક અનોખું અને કંઈક અલગ કરવામાં દર વખતે માને છે। અમને જ્યારે ખબર પડી કે બાળકો છે જે ફ્રૂટથી થોડા આઘા જાય છે, સ્વાસ્થ્ય પ્રત્યે કેરલેસ છે અને ફાસ્ટફૂડ તરફ ખૂબ આકર્ષાય છે, ત્યારે શાળાનો રોલ એમાં શું હોઈ શકે, આવી એમને એક ચિંતા થઈ અને ગયા અઠવાડિયે અમે એક રાત્રિ વાલી મિટિંગ કરી હતી। એમાં અમે વાલીઓ સમક્ષ અલગ અલગ વિચારો રજૂ કર્યા હતા। એમાં સૌથી પહેલો વિચાર એવો હતો કે બાળક પોતાના જન્મદિવસના દિવસે ચોકલેટ, પેન્સિલ, પેન, રબર નહીં વેચતા સ્વચ્છતા કીટ આપે, એટલે સાબુ આપે, સાવણી આપે, જેથી કરીને આખી સ્કૂલ એનો ઉપયોગ કરી શકે અને વાલીઓએ બહોળા પ્રમાણમાં એને અપનાવ્યો। બીજો એક વિચાર અમારા દ્વારા એવો મૂકવામાં આવ્યો કે આપણે સ્કૂલમાં જ એક દિવસ નક્કી કરીએ અને એ દિવસ બાળકો અને શિક્ષકો ઘરેથી ફ્રૂટ લઈને આવે અને સાથે બેસી અને ફ્રૂટ ખાય, તેથી પરસ્પરની સદભાવના વિકસે, બાળક વહેંચતા શીખે અને બાળકને સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રહે અને આ સમય દરમિયાન શિક્ષક પણ બાળકોને પોષક તત્વો વિશે, શરીરની તંદુરસ્તી વિશે, ફ્રૂટ ખાવાથી થતા ફાયદા વિશે વિસ્તૃત સમજૂતી આપી શકે। એટલે અમે દર બુધવારે નક્કી કર્યો છે, દર બુધવારે બીજા પીરિયડમાં બાળક છે તે ઘરેથી લાવેલું ફ્રૂટ ખાશે। આજ તમે જોયું એમ દરેક બાળકના ચહેરા ઉપર ખૂબ ખુશી હતી, બાળકોને ખરેખર મજા આવી। નવો વિચાર હતો, અમને પણ એમ હતું કે વાલીઓ સહકાર આપશે કે કેમ, પણ આજે અમે ક્લાસે ફરીને જોયું તો વાલીઓએ ખૂબ સરસ રીતે સહકાર આપ્યો છે। અલગ અલગ વિવિધતાસભર ફ્રૂટો બાળકોને આપ્યા છે અને આજ સવારથી જ્યારે હું સ્કૂલમાં પ્રવેશ્યો ત્યારથી ઘણા બધા છોકરાઓ છોકરીઓ સર હેપી ફ્રૂટ ડે, સર હેપી ફ્રૂટ ડે કરીને મને વિશ કરવા માંડ્યા। એટલે બાળકોમાં પણ જાગૃતતા આ બાબતે કેળવાની છે, એટલે ખરેખર એનો ગર્વ છે અને એમને ગમ્યું કે એમને પણ વાલીઓ અમને ખૂબ સહકાર આપે છે। આજના ફાસ્ટફૂડના જમાનામાં જ્યારે બાળકો ફાસ્ટફૂડ તરફ આંધળી દોટ મૂકી રહ્યા છે, ત્યારે બાળકોને સકારાત્મક રીતે પોષણયુક્ત આહાર તરફ વાળવા માટે શાળા દ્વારા આ એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। તેના કારણે વિદ્યાર્થીઓનું આરોગ્ય પણ સુધરે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે। હિતેશ ચિત્રોડા, નિર્માણ ન્યૂઝ, સુરત। પાટણના હારીજ શહેરમાં સિવિલ હોસ્પિટલને એમ્બ્યુલન્સ